વડોદરા મહાનગરપાલિકાના સફાઈ સેવકે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકાના રોજમદારમાં સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા આજવા રોડ શિવમ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય પિયુષ સોલંકીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે। સમગ્ર બનાવ અંગે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા અને વારંવાર પોલીસમાં અરજી અને ફરિયાદ પણ કરતા હતા, જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે। સાથે પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મૃતકના સસરા બાપોદ પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવાથી પોલીસની મદદ લઈ તેને ત્રાસ આપતા હતા તેવા પણ આક્ષેપ કર્યા હતા, જેથી અંતે કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। मैं तो नौकरी पछी 3 वागे आई 3:30 तारा जोत में छोकरा एक कर बहरी माटे ना हाड़ा में 2 दिवस पुलिस आती थी, धमकी आती थी, खाधा खोरा के आलो कई तन करी काइस तन जेल में गलाई दे शाम कर मैं दाखला माटे रोज 2 दिवस पुलिस आती थी। छोकरा बहरी माटे जाना दे हाउ हाड़ा माटे जाना ना हावड़ो ने हाउ अने बहरी बीजो भयो कर लीधो छे तो ज छोकरो के मारी बहरी जोती बहरी माटे मार छोकरो गुमाई गयो। आज એને બૈરી હવે 2 દિવસમાં અંદર પોલીસવાળા ઘર આવ્યા હતા તો પરમ દિવસે ગઈકાલે જ મને કહેતું કે મામા મારા ત્યાં પોલીસ આવે છે। મેં કોઈ વાંધો નહીં તો હાની માટે હતી કે ખાધા ખાઈનો દાવો ના આને તે માંગે છે ને મને ધમકીઓ આલે છે કે તું એને તેડી જાન, તું આટલા રૂપિયા હાલ ને તેટલા રૂપિયા હાલ તો જ કે તારા ત્યાં રહેશે કે ત્યારે કે રહી નહીં કે અને કે મને જ્યારે ત્યારે મારવાની ધમકી આલે છે ને જઈને તે મને જોવે છે ને તો મને એના માણસો એના ભાઈઓ એના બાપુ મને મારા જ છે કે મારે એના સસરાના વિરોધ, એની સાસુ અને એની વાઇફ અને એનો સાળો અને ખાસ કરીને બાપોદ પોલીસ ચોકી, કેમ કે કર્મચારી કામ માટે હોય છે એનું ઉપરાણું ખેંચીએ કે એટલું બધું બી ના ખેંચીએ કે સામેવાળાને આટલું બધું પ્રેશર અલાય કે એને આજે જીવ લઈ લીધો।